ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુ પુસ્તકની અંદર ધોરણ 7 ગણિતનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે હજુ પણ આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સૌથી પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં બેલ આઇકન છે ત્યાં ક્લિક કરી ઓલ સિલેક્ટ કરો, જેથી નવા અપલોડ થતા વિડીયો છે તમને મળતા રહે અને તમે તમારો અભ્યાસ છે સતત ચાલુ રાખી શકો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમે તો પ્લીઝ એને શેર કરવાનું ન ભૂલતા અને લાઇક અને કમેન્ટ તો ફરજિયાત કરજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર જ્ઞાન સેતુ પુસ્તકમાં આપણે ગણિત વિશે અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 10ની અંદર પરિમિતિ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ છે એ આપણે જો આકાર છે એ અનિયમિત આકાર હોય તો આપણે આલેખની મદદથી પણ એનું ક્ષેત્રફળ છે શોધી શકીએ છીએ. તો અહીં આપણે જાતે ગણીએ 2 છે એ જોઈએ આપણે કે જાતે ગણીએ 2 છે એના દાખલા કેવી રીતે આપણે ગણવાના છે. તો અહીંયા આપણે પ્રશ્ન પહેલો એવો છે કે આવરિત ચોરસની ગણતરી કરી ક્ષેત્રફળનો અંદાજ મેળવો. તો અહીંયા જેટલા ચોરસ આવરે છે એના આધારે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં જાણી લઈએ કે આ જે ચોરસ જેટલા આવરે છે એની અંદર તમે જોશો તો અડધા છે એમાં અડધા ચોરસ આવરિત હોય છે, કેટલાકમાં તમે જોશો તો અડધા કરતાં વધારે હોય છે અને કેટલાકમાં અડધા કરતાં ઓછા પણ હોય છે. તો આપણે પહેલાં સૌથી જે આખા ચોરસ આવરિત છે એની સંખ્યા ગણીશું, પછી અર્ધ આવરિત ચોરસ છે એની સંખ્યા ગણીશું, પછી અર્ધ કરતાં વધારે આવરિત છે એની અને અર્ધ કરતાં ઓછી આવરિત છે એની. હવે પૂર્ણ આવરિત આખા જે આવરિત જે ચોરસ છે એની આપણે વાત કરીએ તો એને જેટલા ચોરસ થાય એટલા ક્ષેત્રફળ એનું ચોરસ એકમ ક્ષેત્રફળ થશે. અડધા હશે, જેટલી સંખ્યા અડધી થશે એના આપણે અડધા કરવાના છે, બરાબર. અને અડધા કરતાં વધારે આવરિત હોય એને આપણે આખા ગણવાના છે અને અડધા કરતાં ઓછા આવરિત હોય એને આપણે શૂન્ય ગણવાના છે. તો અહીંયા પહેલી આકૃતિ છે એમાં કેટલું ક્ષેત્રફળ થશે આપણે અંદાજ લગાવીએ તો તમે જોઈ શકો છો કે 1 2 3 4 ચારે 4 અડધા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ચારે 4 અડધા છે માટે આપણે શું લખીશું કે 4 અડધા છે એટલે એ અડધાને આપણે 2 વડે ભાગાકાર કરીશું. તો આપણને કેટલું મળે છે? 2 ચોરસ એકમ. કેટલું મળે છે? 2 ચોરસ એકમ. એ જ રીતે અહીંયા તમે જુઓ તો પહેલાં આપણે આખા ગણી લઈએ. તો આખા કેટલા થાય છે? તો 1 2 3 4 5 અને 6 આખા છે. અડધા કેટલા છે એ ગણી લઈએ. તો અડધામાં આપણે જોઈએ તો 1 2 3 4 5 6 6 અડધા છે. તો આખા કેટલા? આખા ખાના 6 અને અડધા ખાના છે એ કેટલા છે? 6. તો એના આપણે અડધા કરવાના. તો કેટલા થશે? 3. અને આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલું થાય? 9 ચોરસ એકમ થશે. તો આ રીતે આનું થાય 9 ચોરસ એકમ. એ જ રીતે આનું પણ આપણે આખા ગણી નાખીએ તો 1 2 ને 3 અને 2 અડધા છે એટલે 3 ને 1 4 એકમ થશે, બરાબર. એ જ રીતે આનું ગણીએ તો 1 2 3 4 5 6 અને 7 આખા છે, 2 અડધા છે એટલે 1 થઈ જાય એટલે 8 થશે. હવે આની અંદર ખાસ જોવાનું છે કે પહેલાં આપણે આખા ગણી લઈએ. તો આખા 1 2 3 અને 4 એટલે 4 આખા, એ આખા જ ગણવાના છે. પછી અડધા કેટલા છે એ જોઈએ. તો અડધાની અંદર આપણે નિશાની કરીએ 1, બરાબર. પછી અડધું જોઈએ તો બીજું કયું છે? આ એક અડધું લાગે છે આપણને એટલે 2. આ 2 અડધા છે એટલે 2 ભાગ્યા 2. અડધા કરતાં વધારે કેટલા છે તો એ આપણે જોઈએ. તો અડધા કરતાં વધારેની અંદર તમે જોશો તો આ એક અડધા કરતાં વધારે છે, બરાબર. ત્યાર પછી આ એક અડધા વધારે છે 2. 2 એ અડધા કરતાં વધારે જોવા મળે છે આપણને એટલે એ આખા ગણીશું. અને બાકીના છે એને આપણે ગણવાની જરૂર નથી. અડધા કરતાં ઓછા છે એને 0 ગણવાના છે એટલે ન ગણીએ તો ચાલે. તો આનો સરવાળો કરીએ તો કેટલા થશે? 4 + 1 + 2 એટલે કે 7 ચોરસ એકમ. તો અહીંયા આપણે ગણતરી તમે આ રીતે કરી શકો છો, બરાબર. 7 ચોરસ એકમ થશે. આની અંદર તો સીધું વસ્તુ છે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને આ 4 અડધા
એટલે 12 4 અડધા એટલે 2 આખા ગણવાના એટલે કે 14 ચોરસ એકમ થાય. તો આ રીતે આનું ક્ષેત્રફળ છે આપણે શોધી શકાય છે. એટલે આવા ખાનાવાળું પૂછાય તો તમારે પહેલાં આખા ખાના એ કુલ લેવાના છે. ત્યાર પછી આપણે અર્ધ આવૃત્ત લેવાના છે. અર્ધ આવૃત્ત જેટલા થાય એના અડધા કરવાના, કારણ કે 2 ભેગા કરે એટલે 1 થશે એટલા માટે. અને અર્ધ કરતાં વધારે આવૃત્ત છે એને આખા ગણવાના છે અને અર્ધ કરતાં ઓછા આવૃત્ત છે એને શૂન્ય ગણવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાતે ગણીએ 3 જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો જાતે ગણીએ 3 જોઈએ એ પહેલાં કેટલાક અહીંયા સૂત્રો છે. તો ચોપડીની અંદર તમે પેજ નંબર 112 છે એમાં જાતે ગણીએ 3 આપ્યું છે, તમે જોજો. બરાબર, મેં જાતે ગણીએ નંબર 3 આપેલા છે. એ પહેલાં આપણે અહીંયા ક્ષેત્રફળના સૂત્રોની આપણે વાત કરી લઈએ. અગાઉના લેક્ચરમાં તો વાત કરી હતી ફરીથી કે ચોરસનું ક્ષેત્રફળ, તો જ્યારે આપણને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું પૂછે ત્યારે આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે આપણે એને એક જ બાજુનું માપની આપણે જરૂર પડે. એ જ રીતે લંબચોરસ, તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે એનું સૂત્ર પણ આપણને ખબર હોવું જોઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. એટલે આપણને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું પૂછે તો એક જ બાજુનું માપ આપેલું હોય, અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું પૂછે તો આપણે લંબાઈ અને પહોળાઈ બંને આપેલું હોય છે. હવે એના આધારે આપણે જાતે ગણીએ 1, એનો પ્રશ્ન 1 આપણે જોઈએ. પ્રશ્ન 1ની અંદર એવું છે કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. પહેલો પ્રશ્ન એવો છે અને એનો પહેલો દાખલો આપણે જોઈએ કે 16 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર આ બે બાજુઓના માપ આપેલા છે. 16 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર. ચલો શું કરીશું, તો અહીંયા લંબચોરસ કીધું છે એટલે સૂત્ર ફરજિયાત મૂકવાનું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, હવે આપણે શું કરીશું, તો અહીંયા લંબાઈ અને પહોળાઈ આપણે જાણીએ છીએ. લંબાઈ કેટલી છે 16 અને પહોળાઈ કેટલી છે 12. તો 16 ગુણ્યા 12 કરવાના. 16 ગુણ્યા 12 કરીએ પહેલાં 16 ગુણ્યા 10 160 બરાબર, અને 16 ગુણ્યા 2 32 એટલે 192 અને એકમ છે એ ચોરસ સેન્ટીમીટર થાય. બરાબર ને, એટલે એકમ અહીંયા સેન્ટીમીટર છે માટે ચોરસ સેન્ટીમીટર લખવાનું છે. એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજું માપ છે એ 26 મીટર અને 18 મીટર છે. 26 મીટર અને 18 મીટર. ચલો આની અંદર પણ આપણે સૂત્ર મૂકી દઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને 26 આપેલી છે એટલે 26 ગુણ્યા 18. હવે અહીંયા 26 ગુણ્યા 18 આપણે કરવા હોય તો ગુણાકાર કરવો પડે, એટલે 26 ગુણ્યા 18 તો આપણે સીધો જ 0 6 એકા 6 2 એકા 2 8 6 48 તો 8 વડો વધી 4 8 દુ 16 ને 4 20 8 6 4 એટલે કે 468 ચોરસ મીટર આપણે લખવાનું થશે. તો આ રીતે આપણે ગુણાકાર કરી અને જવાબ મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે એની અંદર જ ત્રીજો દાખલો આપણને આપેલો છે એ રકમ જોઈએ આપણે. તો ત્રીજો દાખલો, તો ત્રીજાની અંદર આપણને કીધું છે કે 3 કિલોમીટર અને 2 કિલોમીટર. 3 કિલોમીટર અને 2 કિલોમીટર. તો આની અંદર આપણે પણ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને 3 આપેલી છે, પહોળાઈ 2 આપેલી છે, 3 દુ 6 ચોરસ કિલોમીટર થશે વિદ્યાર્થી મિત્રો. એકમ ખાસ આપણે જોવાનું છે. એ જ રીતે ચોથો દાખલો છે 3 મીટર અને 80 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે આપણે કે અહીંયા આ મીટર છે ને આ સેન્ટીમીટર છે, તો બંનેના એકમ સરખા કરવા પડે. તો બંનેના એકમ સરખા કરવા માટે તમે આ મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવો અથવા તો આ જે સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવવા પડે. તો આપણે 3 મીટર બરાબર 300 સેન્ટીમીટર થાય. તો લંબચોરસનું ક્ષેત્રફળ
બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે સૂત્ર ફરજિયાત મૂકી દેવાનું. બરાબર. હવે લંબાઈ બરાબર કેટલા છે તો 300, આપણે 300 લેવાના સેન્ટીમીટરમાં ગુણ્યા 80. હવે 300 ગુણ્યા 80માં 8 તરી 24 પહેલાં કરી નાખવાના. પછી બાકી કેટલા મીંડા છે 3, તો 3 મીંડા મૂકી દેવાના. એટલે આટલા 24,000 ચોરસ સેન્ટીમીટર થાય. એને મીટરમાં ફેરવવા હોય તો આપણે ભાગાકાર કરવો પડે. બરાબર. એટલે કે એનો જે જવાબ છે એ 10,000 વડે ભાગાકાર કરવો પડે. એટલે કે 0.24 જવાબ મળે આપણને. 24 ચોરસ મીટર થાય. બરાબર. એટલે આ રીતે આપણે સેન્ટીમીટર અને મીટરમાં જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થીઓ પ્રશ્ન 2 એવો છે કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે આપેલા છે તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. એમાં પહેલું છે 19 સેન્ટીમીટર. તો આપણે સૂત્ર મૂકી દઈએ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર. હવે ચોરસ હોય ત્યારે આપણે એક જ બાજુનું માપ આપેલું હોય. જે આપણે લંબાઈ આપેલી છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 19 ગુણ્યા 19. 19 ગુણ્યા 19 કરીએ એટલે પહેલાં તો ગુણાકાર કરવો છે તો 19 ગુણ્યા 9 કરવાના, અથવા તો આપણે અહીંયા સાદો ગુણાકાર કરી દેવાનો. તો 0 અને 19 એકા 19, 9 9 81 વધી 8, 9 એકા 9, 9 ને 8 17, 1 9 ને 7 6નો સગડો વધી 1, 361. બરાબર. 19 ગુણ્યા 19 એટલે 361 ચોરસ સેન્ટીમીટર થશે. બરાબર. એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં આપણને કીધું 24 મીટર. તો એની અંદર પણ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણને કેટલી આપી છે 24 ગુણ્યા 24. તો 24 ગુણ્યા 4 કરો એટલે 24 ચોક 96 વધી 9, 24 દુ 48, 48 ને 9 57, 576 ચોરસ મીટર જવાબ મળે છે. તો આ રીતે 2 દાખલા તમે ગણી શકો છો. ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની રકમ છે 28 કિલોમીટર. હવે 28 કિલોમીટર એટલે ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીએ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણે ગુણાકાર કરીએ એટલે 28 ગુણ્યા 28. હવે આપણે એ સાદો ગુણાકાર કરી લેવાનો. 28 ગુણ્યા 28 એટલે 0, 28 દુ 56, 8 8 64 વધી 6, 8 દુ 16 ને 6 22, 4 8 784 મળે છે. તો 784 ચોરસ કિલોમીટર. એ જ રીતે ચોથો દાખલો છે એ જોઈએ આપણે. તો ચોથા દાખલામાં 35 મીટર આપણને આપેલું છે. બરાબર. તો એમાં પણ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આની અંદર પણ આપણે લંબાઈ છે કેટલી આપી છે 35, એટલે 35 ગુણ્યા 35. 35 ગુણ્યા 35 આપણે કરવા હોય તો 25 અને 4 તરી 12 એટલે કે 1225 ચોરસ મીટર થશે. તો આ રીતે તમે ગુણાકાર સીધો કરી શકો છો. આ ગુણાકાર છે એ 35 35નો ગુણાકાર છે એટલે 5 5 25 અને 3 પછીનો 4 તરી 12 આપણે લઈ લેવાના એટલે સીધો જવાબ મળી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 છે. પ્રશ્ન 3ની રકમ એવી છે કે એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 180 ચોરસ મીટર છે. તો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આપણે આપેલું છે. તો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આપણને 180 ચોરસ મીટર છે. બરાબર. આપણે શું કીધું છે કે જેની લંબાઈ 15 મીટર હોય. હવે એની લંબાઈ આપણને આપેલી છે. લંબાઈ 15 મીટર હોય તો તેની પહોળાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે
લંબચોરસ પ્લોટના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર ને. એની અંદર શું કરીશું આપણે? પ્લોટના ક્ષેત્રફળનું જે સૂત્ર છે સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીં આપણે સૂત્ર લખી લઈએ કે લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ છે આપણે 180 આપેલું છે, તો આ 180, લંબાઈ છે 15 મીટર છે, પહોળાઈ છે આપણે શોધવાની છે. તો સૂત્રની અંદર આપણે આ કિંમત મૂકી દેવાની. હવે પહોળાઈને કરતાં કરવાના છે. પહોળાઈને કરતાં કરીએ એટલે શું થશે? તો પહોળાઈ બરાબર આ 15 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય 180 ભાગ્યા 15. હવે 180 ભાગ્યા 15 કરવા જશો એટલે કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો? તો 15 ગુણ્યા 15 એકા 15 એ છેદ ઉડાડો તમે, બરાબર, અને 30 વધે એટલે 15 દુ 30 એટલે 12 આવે. તો લંબાઈ 12 મીટર થશે. તો લંબચોરસ પ્લોટની લંબાઈ લંબાઈ 12 મીટર થાય. તો આ રીતે આપણે એની જે લંબાઈ છે એ આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. તો આપણને જે કિંમતો આપી છે વિદ્યાર્થી મિત્રો, જે વેલ્યુ આપી છે એ વેલ્યુ આપણે અહીંયા લખવાની છે. તો પ્રશ્ન ચોથામાં સંતોકબેન 4 મીટર પહોળાઈ. હવે અહીંયા જો 4 મીટર પહોળાઈ એટલે પહોળાઈ આપણને આપી દીધેલી છે. પહોળાઈ બરાબર 4 મીટર, બરાબર. ત્યાર પછી આપણને એની લંબાઈ પણ 5 મીટર આપી છે. તો લંબાઈ બરાબર 5 મીટર. શું કરવાનું છે એને આગળ જોઈએ. તો ઓરડાના ભોંયતળિયા પર ચોરસ ટાઇલ્સ લગાવવા માગે છે. જો દરેક ચોરસ ટાઇલનું બાજુનું માપ 0.5 મીટર હોય તો ભોંયતળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? હવે ટાઇલ્સની બાજુનું માપ, તો ચોરસ ટાઇલ્સ આપેલી છે. ચોરસ ટાઇલ્સની બાજુનું માપ એ આપણને આપેલું છે. કેટલું છે? 0.5. તો એ આપણે લખી દઈએ. 0.5 મીટર જ આપણને આપેલું છે. તો સૌથી પહેલાં આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. એની પહોળાઈ લંબાઈ આપી છે, પછી ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ, તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ આપણને આપેલી છે 4 મીટર, પહોળાઈ પણ આપણને આપેલી છે 5 મીટર. બેનો આપણે ગુણાકાર કરીએ એટલે 4 પંચા 20 ચોરસ મીટર આપણને એની જો ક્ષેત્રફળ છે આપણને મળે છે. એટલે કે ભોંયતળિયામાં આનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે ચોરસ ટાઇલ્સની બાજુનું માપ 0.5 મીટર આપ્યું છે, તો ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ આપણે શોધી દેવાનું. તો અહીં આપણે લખીએ ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો ચોરસ ટાઇલનું ક્ષેત્રફળ ચોરસ છે માટે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો લંબાઈ છે એ કેટલી આપણને મળે છે? તો લંબાઈ આપણને આપેલી છે 0.5 એટલે 0.5 ગુણ્યા 0.5. હવે 0.5 એટલે 5 ગુણ્યા 5 કરો એટલે 25 થાય. પછી 2 દશાંશ આપણે જમણી બાજુએ એટલે ડાબી બાજુએ ખસવું પડે. તો 1 અને 2 એટલે 0.25 ચોરસ મીટર, બરાબર. આ રીતે ગુણાકાર આપણે કરી શકીએ છીએ. 0.25 ચોરસ મીટર આપણને એનું જે ક્ષેત્રફળ છે એ મળે છે. હવે આપણે ટાઇલ્સની સંખ્યા, તો હવે ટાઇલ્સની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એના નીચે આપણે જે ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ. ચલો આપણે જોઈએ તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે શોધ્યું હતું તો કેટલું છે? 20 આપણને આપેલું છે. અને ટાઇલ્સનું ક્ષેત્રફળ છે 0.25. હવે 0.25 એટલે 100 ઉપર જશે એટલે 20 ગુણ્યા 100 એના છેદમાં 25.
25 આપણે છેદ ઉડાડી દઈએ 4 અને 20 ગુણ્યા 4 વધે એટલે 20 ચોક 80. તો જરૂરી ટાઇલ્સની સંખ્યા આપણે જે જરૂરી છે કીધી છે ને કેટલી ટાઇલ્સ જોઈશે, તો જરૂરી ટાઇલ્સની સંખ્યા તો પણ કેટલી મળી 80. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન 5માં એવું છે કે 2 મીટર 50 સેન્ટીમીટર લંબાઈ આપણને 2 મીટર ને 50 સેન્ટીમીટર આપી છે. તો પહેલાં લખી લઈએ લંબાઈ બરાબર 2 મીટર 50 સેન્ટીમીટર અને 2 મીટર 50 સેન્ટીમીટર એટલે 2.50 મીટર થાય. તે આપણે રૂપાંતર કરી જ દેવાનું છે. પછી પહોળાઈ પણ આપણને આપેલી છે. તો પહોળાઈ આપણને આપી છે 1 મીટર પહોળાઈ, બરાબર ને, એટલે એની પહોળાઈ 1 મીટર આપણને આપેલી છે. તો આ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ શોધો. તો કાપડના ટુકડાનું ક્ષેત્રફળ સૂત્ર મૂકી દેવાનું. હવે આ ટુકડો છે લંબચોરસ છે, માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે કેટલી છે, તો 2.50 આપણે લખવા પડે, ગુણ્યા પહોળાઈ છે 1 મીટર છે, બરાબર. 2.50 ગુણ્યા 1 કરવામાં આવે એટલે જવાબ આપણને કેટલો મળે છે, 2.50 ચોરસ મીટર. કારણ કે બંને એકમ મીટરમાં છે એટલે આપણે આ રીતે જવાબ લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 6, છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠા પ્રશ્ન રકમ એવી છે કે એક જમીનની લંબાઈ 6 મીટર. ચલો જમીનની લંબાઈ જે માપ આપ્યું છે આપણે લખી લેવાનું પહેલાં. તો જમીનની લંબાઈ 6 મીટર. પછી આપણને જમીનની પહોળાઈ 3 મીટર આપેલી છે. જમીનની પહોળાઈ 3 મીટર આપણને આપી છે. એમાંથી 1 મીટર લંબાઈવાળા 5 ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા છે. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા 1 મીટર લંબાઈવાળા 5 ચોરસ ક્યારાની લંબાઈ આપણે લખી લેવાની. બરાબર 1 મીટર. સૌથી પહેલાં આપણે જમીન છે એ જમીનનું ક્ષેત્રફળ આપણે શોધી દઈશું, બરાબર ને. તો જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપેલી છે 6, પહોળાઈ 3 એટલે 6 તરી 18 ચોરસ મીટર, બરાબર. હવે આપણને શું કીધું છે કે 1 મીટર લંબાઈવાળા, તો 1 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધી કાઢીએ પહેલાં. તો 1 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ, એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો લંબાઈ આપણે કેટલી આપી છે, 1 મીટર, એટલે 1 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 1 ચોરસ મીટર. એવા કેટલા ક્યારા છે, 5. તો 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધી લેવાનું, બરાબર. તો આપણે 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ તો કેટલું થશે, 5 ચોરસ મીટર થશે. કેમ? કારણ કે 1નું 1 ચોરસ મીટર, તો 5નું 5 ચોરસ મીટર. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ તો આપણે લખીએ કે જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ. તો શું કરવાનું આની અંદર વિદ્યાર્થી મિત્રો, તો જમીનનું ક્ષેત્રફળ છે એમાંથી ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું, એટલે કે 18 - 5 તો કેટલું વધ્યું, 13 ચોરસ મીટર. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર ને, કે જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર 18 જે જમીનનું ક્ષેત્રફળ હતું એમાંથી આપણે 5 ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે બાકીના ભાગનું ક્ષેત્રફળ છે આપણને મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં સૂચના એવી છે કે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરવાની છે અને તેમનું ક્ષેત્રફળ આપણે ગણવાનું છે. દરેક માપ છે એ સેન્ટીમીટરમાં આપેલા છે. તો આ જે આકૃતિઓ છે એને આપણે લંબચોરસમાં વિભાજિત કરવાની છે વિદ્યાર્થી મિત્રો.
લંબચોરસમાં વિભાજિત કર્યા પછી એ દરેક આકૃતિનું ક્ષેત્રફળ શોધી અને કુલ ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો પહેલી આકૃતિ તમે જોઈ શકો છો, અહીંયા મેં પહેલી આકૃતિ છે દોરેલી છે. એના માપ પણ તમે જો તો આ 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5, 3 અને 2. હવે આને આપણે પહેલાં તો લંબચોરસમાં વિભાજન કરી દઈએ. તો આ જે ભાગ છે એ આખા ભાગને આપણે લંબચોરસમાં વિભાજન કરીએ, જે આપણને 4 મીટર આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 4. તો એને આપણે અહીંથી આ વિભાજન કરી દઈએ. તો આ એક ચોરસ નંબર આપી દઈએ, બરાબર. પછી આથી આમ લંબાવી દઈએ આપણે, બરાબર. તો આ બીજો લંબચોરસ અને આ ત્રીજો લંબચોરસ, એટલે 3 લંબચોરસ આપણને મળી ગયા. લંબચોરસ 1, લંબચોરસ 2, લંબચોરસ 3, અને આ 3 લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. પણ એ પહેલાં આ તમે જોશો તો આ જે લંબચોરસ છે એનું માપ આખું ગણીએ તો કેટલું? આ 5 છે, તો આ પણ કેટલું થઈ જાય? 5 થઈ જાય, બરાબર. પછી આ જે માપ છે એ 4 આપેલું છે, એમ આ માપ છે 3 છે, તો આટલું માપ કેટલું થઈ જશે? 1 સેન્ટીમીટર. 4 છે એમાંથી 3 બાદ કરી દે એટલે આટલું આપણને આ ભાગ છે કેટલો મળે? 1 સેન્ટીમીટર મળે. તો આ ભાગ પણ કેટલો થઈ જાય? 1 સેન્ટીમીટર, બરાબર. તો આ જે ભાગ છે કેટલો થઈ જાય? તો ઉપર 1 છે તો આ પણ 1 થઈ જશે, ઉપર 2 છે તો આ પણ 2 થઈ જશે. તો આપણે પહેલાં શોધીએ આકૃતિ 1નું ક્ષેત્રફળ. આકૃતિ 1નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબાઈ આપણને આપી છે આકૃતિ 1માં, તમે જોશો તો લંબાઈ છે કેટલી છે? 3 છે. અહીંયા 3 થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો? જો આ 3 છે માટે 3 થઈ જાય, અને એની પહોળાઈ છે 1, તો 3 ગુણ્યા 1 એટલે કે 3 ચોરસ સેન્ટીમીટર થાય. આ પહેલાં લંબચોરસનું. બીજો લંબચોરસ એટલે કે લંબચોરસ 2નું ક્ષેત્રફળ આપણે કહેતો તો આકૃતિ 2નું ક્ષેત્રફળ. એનું સૂત્ર પણ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, એની લંબાઈ તમે જોશો તો આ એની લંબાઈ થશે, જે લંબાઈ આપણને કેટલી આપી છે? 5, અને એની પહોળાઈ છે કેટલી છે? 1. આ તમે જોઈ શકો છો 1, એટલે 5 ગુણ્યા 1 એટલે કે 5 ચોરસ સેન્ટીમીટર. હવે ત્રીજાની શોધી દઈએ. આ ત્રીજી આકૃતિ છે એની શોધી દઈએ. તો આકૃતિ 3નું ક્ષેત્રફળ, તો એમાં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે કેટલી છે તમે જુઓ તો લંબાઈ 3 થશે અને પહોળાઈ 2 થશે, એટલે 3 ગુણ્યા 2 એટલે કે 6 ચોરસ સેન્ટીમીટર. હવે આકૃતિનું કુલ ક્ષેત્રફળ આપણે તો અહીં આપણે લખી દઈએ કે આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર પહેલી જે છે એનું 3, બીજી આકૃતિ છે એનું 5, અને ત્રીજી આકૃતિ છે એનું 6. સરવાળો કરવાનો, 6 ને 5 11 ને 3 14 ચોરસ સેન્ટીમીટર થશે. તો આ રીતે આપણે પહેલી જે છે એની આકૃતિનું ક્ષેત્રફળ 14 સેન્ટીમીટર થાય છે. ત્યાર પછી બીજી આકૃતિ છે એ પણ જોઈ લઈએ. તો આ બીજી આકૃતિ આપણને આપેલી છે એની આપણે વાત કરી લઈએ. તો બીજી આકૃતિની અંદર પણ આપણે એને પહેલાં લંબચોરસમાં વિભાજિત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો હું એને લંબચોરસ કે ચોરસ વિભાજિત કરવા માટે અથવા તો લંબચોરસ કે હું આ જે ભાગ છે એને આ રીતે કરી દઈશ, અને આ ભાગ છે એને આ રીતે કરી દઈશ, એટલે 3 ભાગમાં વિભાજન થઈ ગયું. પહેલો આકૃતિ આ, બીજી આ, અને ત્રીજી આ થશે. હવે એની અંદર શું થશે એ આપણે જોઈ લઈએ કે આ જે માપ આપ્યું છે એ 1 સેન્ટીમીટર છે. આ પણ 1 સેન્ટીમીટર છે, આ બાજુ પણ 1 સેન્ટીમીટર છે, આ પણ 1 છે, આ પણ 1 થશે. આની અંદર પણ આ 1 સેન્ટીમીટર થશે. આ કુલ કેટલું થશે તો તમે જુઓ 2 + 1 + 2 એટલે કુલ કેટલું થવાનું? 5. આ 5 અને આ 3. તો પહેલાં આપણે આકૃતિ 1નું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો આપણે આકૃતિ 1નું ક્ષેત્રફળ જોઈએ. ચલો, આકૃતિ 1નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબાઈ કેટલી આપણને આપી છે આકૃતિ 1માં? 1 અને 1 જ છે, એટલે 1 ગુણ્યા 1 એટલે 1 ચોરસ સેન્ટીમીટર. ચલો, એ જ રીતે આકૃતિ 2નું આપણે અહીંયા શોધીએ.
આકૃતિ 2નું ક્ષેત્રફળ. તો આકૃતિ 2નું ક્ષેત્રફળ પણ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર ને? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આકૃતિ 2માં તમે જોશો તો એની જે લંબાઈ છે કેટલી મળે છે? 2 + 1 + 2 એટલે 5. તો અહીંયા 5 અને એની પહોળાઈ છે 3 છે. તો 5 તરી 15 ચોરસ સેન્ટીમીટર. આકૃતિ 3 એનું ક્ષેત્રફળ. તો એમાં પણ તમે જોશો તો લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ છે 1 ગુણ્યા 1, એટલે કે આપણને જવાબ છે એ 1 ચોરસ સેન્ટીમીટર. હવે આકૃતિનું કુલ ક્ષેત્રફળ. તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ એટલે બધાનો સરવાળો 1 + 15 + 1 એટલે કેટલો થશે? 17 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે આકૃતિનું કુલ ક્ષેત્રફળ જે ચોરસ ભાગમાં વિભાજન કરીને શોધી શકાય છે. હવે આપણે ત્રીજી આકૃતિ છે એ આપણને આ રીતની આપેલી છે. એને આપણે પહેલાં તો લંબચોરસનું વિભાજન કરી દઈએ. તો આ જે ભાગ છે એને આ રીતે જોડી દઈએ એટલે આ એક લંબચોરસ મળશે. આ છે એને પણ આપણે આ રીતે જોડી દઈએ એટલે બીજો લંબચોરસ અને આ ત્રીજો લંબચોરસ. આને આપણે 1 નંબર આપી દઈએ, અને 2 નંબર આપી દઈએ, 3 નંબર આપી દઈએ. તો પહેલાં આ લંબચોરસ 1નું ક્ષેત્રફળ, લંબચોરસ 2નું ક્ષેત્રફળ, લંબચોરસ 3નું ક્ષેત્રફળ. આ એક લંબચોરસ છે એમાં લંબાઈ 2 થશે અને પહોળાઈ 1 થશે. આની અંદર પણ તમે જોશો તો લંબાઈ 2 થશે અને પહોળાઈ 1 થશે. આની અંદર લંબાઈ છે કેટલી થશે? તો આ 3 છે અને પહોળાઈ 1 છે, બરાબર ને? એટલે આકૃતિ 1નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો આકૃતિ 1માં લંબાઈ કેટલી છે? 2. પહોળાઈ કેટલી છે? તો 1. 2 ગુણ્યા 1 એટલે 2 ચોરસ સેન્ટીમીટર. ચલો આકૃતિ 2 છે આટલો ભાગ છે આકૃતિ 2, બરાબર? લંબચોરસનું વિભાજન કરી દીધું. તો આકૃતિ 2નું ક્ષેત્રફળ આકૃતિ 2નું ક્ષેત્રફળ એટલે એમાં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમે જોઈ શકો છો કેટલી મળે છે? 2, બરાબર? અને પહોળાઈ છે 1 છે એટલે 2 ગુણ્યા 1 એટલે 2 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે આપણે આકૃતિ 3નું અહીં શોધી કાઢીએ. તો આકૃતિ 3નું ક્ષેત્રફળ. તો આકૃતિ 3માં તમે જોશો તો એની લંબાઈ 3 થશે, પહોળાઈ 1 થશે, બરાબર? એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 ગુણ્યા 1 એટલે કે 3 ચોરસ સેન્ટીમીટર. હવે આકૃતિનું કુલ ક્ષેત્રફળ. હવે આકૃતિનું કુલ ક્ષેત્રફળ એટલે શું કરવું પડે? બધાનો સરવાળો. તો આ કેટલું છે? 2, બરાબર? આ કેટલું છે? 2. તો 2 વત્તા 2 વત્તા 3, તો 2 ને 2 4 ને 3 7 ચોરસ સેન્ટીમીટર થાય. તો આ રીતેનું લંબચોરસનું વિભાજન કરી અને કુલ ક્ષેત્રફળ શોધી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એના નીચે ચોથી આકૃતિ આપણને આપી છે જે છેલ્લી છે. એ ચોથી આકૃતિનું પણ આપણે લંબચોરસમાં વિભાજન કરી અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આને પણ આપણે તમે જોશો તો કેવી રીતે વિભાજન કરવું હવે એ આપણે સમજવું પડે. આને આ બાજુ લંબાવી દઈએ, બરાબર? આ જે ભાગ છે આ રીતે લંબાવી દઈએ, આ ભાગ છે એને આ બાજુ લંબાવી દઈએ. તો આપણને 3 આ એક ચોરસ મળશે, આ લંબચોરસ મળશે, આ લંબચોરસ ચોરસ મળશે અને આ લંબચોરસ મળશે. આ રીતે આપણે વિભાજન કરી શોધી શકાય. તમે તમારી રીતે બીજી રીતે પણ વિભાજન કરી અને તમે શોધી શકો છો. હું આને આકૃતિ 1 આપીશ નંબર, અને 2 આપીશ, અને 3 આપીશ, અને આને 4 આપીશ. એટલે મેં 4 ભાગમાં વિભાજન કર્યું છે. તો પહેલી આકૃતિ ચોરસ છે, કારણ કે આ બધી આ 1 થશે તો આ માપ પણ 1 થશે. આ 2 છે એમાંથી આ 1 છે બાદ કરી દઈએ એટલે કેટલું વધે? 1 વધે, બરાબર? કારણ કે 2 ભાગ છે, અડધા કરેલા છે થઈ જશે
એટલે તરત 1 સેન્ટીમીટર વધે, કારણ કે માપ આપણને 1 સેન્ટીમીટર આપેલું જ છે, આ પણ 1 આપેલું છે. તો આકૃતિ 1નું ક્ષેત્રફળ એ ચોરસ છે, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો, કેટલું માપ છે? 1 ગુણ્યા 1 એટલે 1 ચોરસ સેન્ટીમીટર. બરાબર, આનો જવાબ આવી ગયો 1 ચોરસ. એ રીતે આકૃતિ 2, આકૃતિ 2નું ક્ષેત્રફળ. આકૃતિ 2 છે, એમાં તમે જોશો તો લંબાઈ કેટલી છે? 2, 2, 4, 4 ને 1 આ, એટલે કુલ 5 થશે વિદ્યાર્થી મિત્રો. કેટલી લંબાઈ થશે? 5 થશે. બરાબર, એટલે આ 5 સેન્ટીમીટર આપણે લેવું પડશે. અને એની પહોળાઈ છે 1 સેન્ટીમીટર થઈ જશે. બરાબર, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે તમે જોશો તો 2, 2, 4 ને 1 5, અને પહોળાઈ છે 1, એટલે 5 ગુણ્યા 1 એટલે 5 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી આપણે આકૃતિ 3નું ક્ષેત્રફળ શોધીએ હવે. બરાબર, તો આકૃતિ 3નું ક્ષેત્રફળ. તો આકૃતિ 3 છે એ કેવી છે? ચોરસ છે, એટલે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 1 ગુણ્યા 1 એટલે કે 1 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે આકૃતિ 4નું ક્ષેત્રફળ. તો આકૃતિ 4નું ક્ષેત્રફળ છે, આ આકૃતિ 4 છે, તો એની જે લંબાઈ છે 2 થશે અને પહોળાઈ છે 1 થાય છે, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 1. બરાબર, એ તમે જોઈ શકો છો, 2 ગુણ્યા 1 બરાબર 2 ચોરસ સેન્ટીમીટર. આકૃતિનું કુલ ક્ષેત્રફળ જોઈએ હવે. તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ એટલે વિદ્યાર્થી મિત્રો ઉપર આપણે જે 4 ભાગ છે, 4 4નો શું કરવાનો? સરવાળો, એટલે 1 + 5 + 1 + 2. કારણ કે પહેલુંનું 1 મળ્યું, બીજાનું 2, 5 મળ્યું, ત્રીજાનું 1 ને ચોથાનું 2. સરવાળો કરો એટલે 5 ને 1 6, 6 ને 1 7 ને 2 9 ચોરસ સેન્ટીમીટર થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલો છે એ આખો આ રીતે ગણી શકાય છે. તો આ જાતે ગણીએ છીએ, તમે જાતે ગણજો. અને અહીં આપણું આ પ્રકરણ 10 છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.